કે છે ઓલા કોરો માયલા દુર્યોધન નહીં છે હે હા આ શું ખરીદી કરશે એમ કે એટલે પાંડવો તો વન ફાટકે છે હવે એમની પાસે શું હોય આ તો દુર્યોધન છત્રપતિ 42,000 દેશનો રાજા છે વાતું કરે મોટી મોટી હા એમે ખરીદી કરી ભલે આવતા હમણાં ખબર એમ હા હા હાંડ્યો ખરીદી એકવી મે જાઓ જોઈ લ્યો અને ભાવ નેતાજી કહે છે જાઓ એવો હા કાંઈ વાંધો નહીં ઈ હારી છે કામમાં તમારી તેલ તેલ સોબે આમ સબકાય છે એટલી પણ પાટો બાટો નહીં મારતી હોય ને ઇનકા જરી હાલવું પડશે ભગત છેટા રેજો જરી પાટોલા દે છે મોઢા ઉપર પછી પાછા જો ભગત આ પાટો પડી આ મામા જે હોય એ આપણે ખરીદી કે લઈ લેવી આ લઈ જ લેવાની હોય ને પાકો હા લઈ લેવી આસો હા લેવાની જ હોય ને મામા આપણા ખજાને ક્યાં ખોટ છે હા લઈ લેજો આ લઈ જ લેવાની હોય ને ગમે છે ને તમને મને તો આ જટ મારે એવું લાગે છે પેલા આ ઠંડી છે આ જટ મારે હા મામા એની સવારી આપણે તમે કરજો આ તને નહીં દેવાય પણ આ હા. હોય ને, હું ગમે ત્યાં પૂછ્યું ભાઈ હું તો આની કિંમત પૂછી લેવી હા પૂછી લે તમે માલિક શું મહેતાજી મહેતાજી શિવ મહેતાજી મહેતાજી આ બધો વહીવટ અમારે સંભાળવાનો હોય એવું હા ત્યાં કેમ આ બે પછી કામ જે કિંમત કેવી ને એ શેઠ ને અહીંયા કણે ચૂકવાય નહીં એવું હા આ હાંડને લકવા થઈ ગયેલો છે આને લકવા થઈ ગયેલો છે લેવાનું લખણ છે એટલે પણ લેવા જાય છીએ હા લેવા જાય છીએ ત્યાં માલ પારખી નથી એકતા તો તમે શું લેવાના આ ડોલ કરે છે એટલે. હા. બે પૈસા શું કિંમત બોલો ને યાર કિંમત હોય કહી દો ફટાફટ એટલે ગમે જ છે ને આ ડોલ ડોલ હા ગમે છે ગમે અમારા માલ ને સમજો શું તમે ના ના તમારો માલ હોનાનો અરે મહેતાજી એ આપણો માલ નહીં ખરીદી શકે હા શેઠ અરે નહીં કિંમત બોલો મહેતાજીને કહી દો એની કિંમત બોલે અરે મહેતાજી કહી દો એ માલની કિંમત આ રહી ને હા 25 કરોડ ની છે અને ઓલાની કિંમત જાણવી રવાય દો તમારું કામ નહીં અરે પણ કિંમત તો કયો એટલે તમારે લેવાનું લખણ છે ને એટલે પણ લેવા જાય આયા છીએ આ કે તમને જોવા નથી આયા લેવા અટકે તો આ એના 1.25 કરોડ રૂપિયા છે હવા કરો મામા લ્યો આમાં ક્યારું ના એમની વખાણ કરા તમારી આવડી કિંમત ને તો ખાલી ડાબો આ તમે મેં કીધું ને હા ખરેખર હાલો લઈ લેવી સૂકવી દો પૈસા આમાં મામા એટલે લઈ આવો ને ઠેલો બેલો લો ને જોઈ લો ઓમ શેત તો કરો લોકો એટલે ઠેલો મામા બગલમાં ટીંગાતો હોય લાયા છો ભૂલી જશો જો એવું તો નક્કી થઈ ગયું લેતા આવો થોડો ઠેલો લેતા આવો આમાં તો તમે થોડો એકદમ. મોટી મોટી વાતો કરતા થોડો હતા અરે બંધુ હજુ પડશે ભાણા આમને થોડો મામા. અવળા બાંધી દેવી આયના એટલે ભાણા હા મામા પકડ્યા એવું અહીં કે ઉભો છો તું ભાણા એકની પકડી જા હે હું એક વાર 10 એટલે આ મામા મને પકડી લીધો હે નહીં એક જ લેવા દે અલગ અલગ મારજો એટલે મામા દાબો એમને દાબો એટલે મામા તમે કી છો મોઢું દેખાડે મને એટલે મામા બાબા તો બોલાવે હે આ ઓલી એક ઉપર બંદૂક ફૂટતી મામાને એકમાં હવા નથી હા તમે અમારું કઈક સાંભળો ખરા હા બોલો તમે પણ અમે ઠેલો ભૂલી જાય છે કઈ મેં હાવ રૂપિયા વિનાના નથી
42,000 દેશનો રાજા છું ભાઈ. તો લાવો નાણા. પણ નાણા એમે ઉતારે ભૂલી ગયા નહીં, જાન લઈને આવ્યા છીએ. તો કઈ ગમે- નાની માં અહીં જેવી તેવી વાત નથી. તો ગમે એક જણું જાઓ નાણા લઈ આવો ને એક ને આય રાખી. એમ હા મામા જાવ તેમ નાણા લેતા આવો થોડો. જાવ લેતા આવો ઠેલો આપણો. હા જાવ મામા જાવ. નાના જાવ. પૈસા ભૂલી જાય એમ કહી દીજો. ઉતારે. હા થોડામ દોડ જાવ. રપટ જો હોય તમારો આ ભાણો ગીરવી પડ્યો છે. હા થોડો હટ. એ મામાનો પોઈન્ટ એલા એલા અલા પણ આટલા બધા ઉતાવળા ભેગે આટલું કામ પડ્યું શું પણ બોલો તો ખબર પડે ને તાણેસર કહેવાય ને ઓળખ દઈને શું લેવા પૈસા ખેલો હતો ને એ ખીચી રહી ગયો. વાહ મારા મોટા ભાઈના વેવાય વાહ પૈસા તમે ઘરે ભૂલીને આયા છો ખીચી પીડ્યો ને એને બધા રમી ગયા. તો જાઓ કહી દેજો કૃષ્ણ બળદેવ ના ખાતે હા મામા. પૈસા કઈ દીધા. હા બળદેવજી ના ખાતે. ઓય કહી દો આમને છૂટો કરી મૂકે મને કહી દો. આયો કહી દો. મારા ભાણાને તો કહી દો પૈસા કૃષ્ણ બળદેવ ના ખાતે. બળદેવજી ના હા ખાતે. દીધા તમારું શું બિલ થાય છે તે. ભલે આ દ્વારકાની બજારમાં તમે બળદેવજી નું નામ આપ્યું છે એટલે લઈ જાઓ સાંજો અને તમને છૂટા કરી મૂકીએ છીએ. કા ભાણા કામ થઈ ગયું ને. વાહ કામ થઈ ગયું ને. કામ થઈ ગયું. આ મોટિયાને હારે રાખો દાખાની. આ એક આયો ને આ. ઈ આ ખુરશી છે બે નામ તો જો બારનું કેમ નતો બોલતો? પૈસા નથી. આ હવાડ કરોડ રૂપડી અમારા માટે કઈ ન કહેવાય. આ બટન આખા રસ્તા નથી આવડતું પૈસા ગણાય છે. હા બટન તો લાંબા ટૂંકી છે. અરે કાઈ આમાં તો આ બધું એમાં ખરીદી લીધું. આંડું બધી. ઈ ભેગો ન થાયો. આ ભેગું આવું છે. જાવું છે આયા પૈસા નથી કૃષ્ણ બળદેવ ના ખાતે આમ તો હવા કરે